કાકા ક્યાં ગયા હતા તમે? તમે ક્યાં ગયા હતા? પૂછ્યા વગર જવાનું નહીં. તમને ખબર ને અમને આખા ગામ ખુદ શોધી વળ્યા ત્યારે તમે મળ્યા. બિચારાનો મગજ આવો છે તો એ શું કરે? અરે આપણા કાકા છે, પણ કાકા તમને છે ને ઓલી રમલી માસી ખીજાતી હતી, ખબર તમને? રમલી માસી, હા, એને કહી દેવાનું કે મને કઈ બોલવાનું નહીં, બરાબર? કાકાને બે પગ ઊંચા કરતા આવડે હો. હા, આમ કરો તો. અને હવે છે ને આપણે ત્યાં ગઈને મસ્ત, તમને ક્રિકેટ રમવાનું ગમે ને? ક્રિકેટ તો આપણે ક્રિકેટ રમવાનું છે, બરાબર? અને પહેલી બેટિંગ કોણ કરશે? પહેલી બેટિંગ કોણ કરશે? પહેલી બેટિંગ કોણ કરશે? બોલિંગ કોણ કરશે? બોલિંગ કોણ કરશે? ફિલ્ડિંગ કોણ કરશે? ફિલ્ડિંગ કોણ કરશે? સિક્સ કોણ મારશે? સિક્સ કોણ મારશે? સિક્સ. કેચ કોણ કરશે? કેચ તમે કરશો કે હું કરીશ કેચ? તમે હું કેચ કરીશ તો આઉટ તમે. પછી બોલિંગ કોણ કરશે? પછી બોલિંગ તમે કરશો ને? તમે બોલિંગ કરશો? બોલિંગ બોલિંગ હા હા. અને બેટિંગ કોણ કરશે? હું સિક્સ. પછી ઇનામ કોણ લેશે? ઇનામ મેન ઓફ ધી મેચ કોણ? ચાલો યા હો આ ગોવિંદ અને અશોક એટલા બધા હંપીને રહે છે ને, મને તો અહીંયા આગ લાગે છે. એની કંઈક વિધિ તો કરવી જોઈએ. પહેલાં એના પેટમાં ઘૂસી પછી પગ પોળા કરવા પડશે. હે ભગવાન. અને ગોવિંદ આવે. કાકા હા, આ ત્યાં પડ્યું હતું, લેતો આવ્યો. અરે કાકા બહુ તાપ પડજો, કેટલી અકળામણ થાય છે. તો ભાઈ ઉનાળામાં તો હે ને એવું જ હોય. આ જો ને મને તાપ બહુ લાગે છે, પણ એનો શું ઈલાજ કરવો આપણે? એ તો છે. અશોક શું કરે? અશોક એ હવે આ ખબર નહીં, અમારી હારે તો આવ્યો હતો, અંદર ગયો હશે લગભગ, એના ઓરડામાં હશે. પણ એ કામ ઓછું કરે ને રખડે વધારે. ગામના પાદર મને ઘણી વખત આંટા મારતો, ઓલા ગામના ઓલા રખડું છોકરા ફેંકો. પણ કાકા એ તો હવે ફરે ને, થોડું ઘણું તો ફરતો હોય ને. ફરે ખરો, પણ એમાં શું છે હવે એને તારે થોડીક ભી રાખવી જોઈએ, જવાબદારીનું એને ભાન કરાવવું જોઈએ. હવે નાનો ભાઈ છે, થોડું ભલે ચરી ખાતો હોય, બીજું હું. તું એકલો મચ્છા કરે અને એની બાયડી કેવી લાટાપાટા ફરે જોઈ છે. અને તારી બૈરી બિચારી લુગડા ધોતી હોય, ઢોકા પછાડતી હોય, અને આ એકદમ ફેશનેબલ થઈને ફરતી હોય. તારે થોડુંક એમાં શું છે ભાઈ, નાના છે લાડક્યા હોય 100%, પણ એને ભૂખ લાડક્યા ન થવા દેવાય, નકર પછી જાતા સમય આપણને નડે. બીજું મને કાંઈ વાંધો નથી ભાઈ, તું એને ફોને મટ અને એને મૂર્તિ બનાવીને પૂજા કરતો, મને શું વાંધો હોય? તારો ભાઈ છે, પણ મારો ભત્રીજો છે ને, તમે મારા ભત્રીજા છો, તારા બાપની ગેરહાજરી, મારી કંઈક જવાબદારી બને ને, બે ભાઈનું ધ્યાન રાખવું પડે ને મારે, એટલે હું તો કહું. બાકી મને શું વાંધો ભાઈ? એટલે થોડોક એને કાબૂમાં રાખજે, બીજું કંઈ નહીં. કારણ કે કાલે ઉઠીને એ છોકરો સીધો છે, પણ ઓલા કોકની સંગત લાગી જાય ને પછી બગડી જતા વાર ન લાગે. સમજો તું? એ વાત તમારી સાચી છે. અને મારે તમને ખોટું શું કામ કહેવું છે? મારે તો કોઈ સંતાન છે નહીં, મારા તમે સંતાન, બરાબર? અને તમારા બે ભાઈમાં છે ને કોઈનો જીવનથી પાટો ઉતરી જાય તો મને થોડું ગમે એ. એટલે થોડુંક ધ્યાન રાખજે. અને બીજું કંઈ કહેતો નહીં, નાનો છે. ના કાકા, એને થોડું કંઈ નાનો ભાઈ છે, પણ હવે હું કહીશ ને, એને હજુ લાંબુ ટૂંકું જીવન છે ને, થોડુંક જવાબદારી લે તો સારું ને. હા, અને એને કહેજો લે બાયડીને બહુ ન ચડાવે. કાલે ઉઠીને પછી એ માથું કાઢી જાય ને, હે, તો તારી બાયડીને દબાવે પછી. બહુ એને ચડાવવાની નહીં. ના, એ વાત તમારી સાચી. એની બાયડી થોડીક લપ તો કરે જ છે. લપ એટલે આપણે ખેડૂત દીકરાને આવા બધા ફેશનેબલ શું કરવાના? હા, ફેશનેબલ થઈને ફેર્યા કરે અને લટકા મટકા કરે ને
અહીં લટ્ટો કાઢે ને એ બધું આપણને સારું લાગે. નહીં તો વાત પછી? વાત તમારી બિલકુલ સાચી છે. એટલે થોડુંક ધ્યાન રાખજે, બીજું તો હું ત્યાં. અને મારી જેવું કાંઈ કામ હોય તો મને કહેજો ગમે ત્યારે. ના કાકા હું માવતર તમે કાકા તમે છો તો તમને જ કહેવાના ને, હું તો ઘરના વડીલ છો તમે. માવતર ઠેકાણે છું હું. મારે તારું કાંઈ પણ કામ હોય તો મારે કરવું જ પડે ને. હા બરાબર. અમારે બે ભાઈને કેટલો હપ હતો તને ખબર છે ને. હમ તો પછી કાકા તમારી સામે મોટા થયા છે તો બધું ખબર હોય ને અમને કે અને આપણે તો શું છે પેઢીઓ સુધી હપ રહેવો જોઈએ. હપ ખાવો ન જોઈએ કોઈ દી. સાચી વાત છે. કોઈક દીક તારો સારો દિવસ હોય ને મારો નબળો હોય, કોઈક દીક મારો નબળો હોય તો તારો સારો હોય. ભગવાન કરે તમારા નબળા દિવસ કોઈ દિવસ નહીં આવે. નહીં આવે કાકા, તમે ભલાઈના કામ એટલા બધા કર્યા છે તો નબળા દિવસ તમારે બિલકુલ નહીં આવે. હા, આપણે એકબીજાની ઓછે રહીને જિંદગી જીવવાની હોય. સાચી વાત છે. હાલો. હા, મારે જેવું કંઈક કામ જ કહેજે ગમે ત્યારે. હો. હા હા અને આવજો પછી બે ભાઈ એક દી બેહવા આવતા રહેજો પાછા. હા કાકા, એ તો આવવાનું જોઈએ ને. હા હાલો તો હું નીકળું. ભલે ભાઈ. હા આવજો હો ભાઈ. અને મેં કીધું એ થોડુંક ધ્યાનમાં રાખજે. અશોક. હા હો ને. ધ્યાન રાખીશ. રોજ તું વાડીએ જતો હોય તો હારું લેતો જ આવવાનો. કેમ કે ગામમાં રખડશો તો વાડીએ રખડ ને. હો ને. હા હા બસ જા. સાચી વાત છે. જા. આ તમે તોડીને ખાજો. હા કાંઈ વાંધો નહીં કાંઈ. હા બેટા. હાલો, જય શ્રી કૃષ્ણ. આવજો ભાઈ. હા તણખો તો મૂકી દીધો છે. ભડકો થાય એની વાટ જો. હસકો એકલો મળે ને તો કામ થાય. આવશે આઈને જ બજારે મળશે. હું કહું મારે આવો દુપટ્ટો લેવો છે માર્કેટેથી. વાંધો નહીં, આપણે સાંજે જાય માર્કેટમાં. હે ને, પણ મારા એ પૈસા અત્યારે નહીં દે મને યાર. તાર પાસે વધારાના હોય તો મને દેજે ને. હા તે વાંધો નહીં, એમાં હું મારી આગળ છે, લઈ લેજે તમ તારે. હા, અને મારે છે ને યાર ચપ્પલ મારા તૂટી ગયા છે અને મારે ચપ્પલ લેવા છે. અલી હા, ચપ્પલ તો મારે તૂટી ગયા છે, મારે લેવાના છે. પણ આ વખતે તો હું છે ને ઓલા 100 રૂપિયાવાળા ફ્લાઇટના નહીં આવતા એવા સ્લીપર લઈ લેવાની છું. કઈ હવે એવા 100 વાળા ન પણ પહેરાય. વાડીએ પહેરવા એ જ ચાલે. આપણે એક તો આખો દી વાડીએ તો ઢળો કરવો હોય. એ જ બરોબર છે. તઈ. અહીંયા નવા લુગડા પહેરીને નવા ચપલા પહેરીને ક્યાં જાય? હા જ તઈ. કશે કે બહાર લઈ જાય છે આ લોકો. તો ક્યાંય જ નથી જાતા. આ વરદી થઈ ગયું. પણ હું તને કહું, આપણે છે ને એક દી મારા મમ્મીની ઘરે જઈએ. હા, મારા ને મમ્મીના જાય. ઘરેથી આપણે મસ્ત ટી ટોપ ડ્રેસ પહેરીએ અને પછી આપણે મોલમાં જોઈએ. તું માનશે નહીં, ઓલું મોલમાંથી ફ્રોક લીધું તું ને, હા. એ એકેય વાર નથી પહેર્યું. ઓરો રો ક્યાંય લઈ એકલામાં જાય તો પહેરું ને. એટલે પણ એકલામાં રૂમમાં તો પહેરી લેવાય ને. અલી રૂમમાં પહેરીને શું થાય? કશે ફરવા જાય તો આમ વટ પડે. તઈ. ઘાઘરા ચોળીમાં ફરતી આવા હોય ત્યાં ઘાઘરામાં. જઈને ફ્રોક પહેરે. સાચી વાત છે. મેં તે 2 વર્ષ પહેલાં એક શોર્ટે લીધું હતું. આમની પાસે ધરાર લેવડાવ્યું તો એ મારા મમ્મીની ઘરે ગઈ ને હું રોકાવા તે મને તેડવા આવ્યા હતા. ઘડીક તમે ફરી તો આવો એકલામાં. તે વળી અમે ફરવા ગયા ને મને તો સોટી દેખાઈ. સોટી દેખાય ને એવી મસ્ત સોટી હતી. મેં કીધું મને લઈ દ્યો ને. તો કે આવા ટૂંકા ચડ્ડા પહેરીને તારે ક્યાં જવા છે એવું બધાની વચ્ચે બોલ્યા. અહીંયા એવું જ હોય. સાચી. નકરા ઘાઘરા ચોળીને ફૈરા રાખો ને ઘરના કામ ઢળડા રાખો. સાચી વાત છે. આ લોકો આ ગામડામાં રહીએ ને એટલે સિટીનું કંઈ જાણે નહીં. કઈ મજા ન આવે. પાછી બાયું તો બધી સિટીની ગુડી લાવ્યા. અરે નકરી પંચાતું કરે બાઈઓ બાર બાકડે બેઠી. ઓલા ચંપાનો દીકરો આમ, રમીલાનો દીકરો ફલાણે, પેલીનો દીકરો પેલીની દીકરી વાહે ફરતો તો આવી જ વાતો કરે. અને ઈ તો છોડ, આપણા મોઢે જ કેવા હારા થાય પાછા. હા. પાઠ ઈ હવે છે ને આ લોકોનું છે ને જો તેલ લેવા ગયું બધું. આપણે શું કરીએ, કાકા છે ને કાકાને કહીએ મારા મમ્મીની ઘરે રોકાવા જાવ. બરાબર, રોકાવા જઈએ અને ત્યાંથી જીન્સ પહેરીને અને ડ્રેસ પહેરીને ઉપડીએ ફરવા ક્યાં. જાય. હમણાં અમથે ઉનાળો ચાલે છે. હા. 2-3 છોકરીઓને ભેગી કરી અને જાય. મારી બેનપણીઓ છે ત્યાં, એ આવશે આપણા ભેગી. હા તો એક કામ કર ને, મારે એ બેનપણી છે, તારે એ બેનપણી, આપણે બે જાય પ્લાન બનાવી અને શહેરમાં કાંક નાવાનું હોય ને હમણાં ઉનાળામાં, દરિયામાં ઓલું હા, મોટું નહીં ઈ. આવે, મોજા આવે એ દરિયામાં જાય. હા ત્યાં જાય, ગાર્ડન બાર્ડન આમ મસ્ત ફરીશું. આ લોકો તો હું કપડાં બાયડું પહેરી. હોય
ત્યાં કોઈક છોકરીને સોટી પહેરીને હાલતા જાય તો કે લે આણો તો જદી પહેરી છે હા. આમ ખબર કાંઈ પડે નહીં ને. એ ગામડાના ઈવા જોઈ સાચી વાત. હું તો છે ને થાકી ગઈ છું અહીંયા રહી રહીને હું ખરેખર. થાકી ગઈ છું એક તો મારા મમ્મીએ એક તો ઓળિયાની સગાઈ કરાવી દીધી છે ને એટલે અહીંયા હેરાન થવું પડે છે. તઈ બેનપણીનો મા બાપ દીકરો. સમજે નહીં ને ગામડામાં દઈ દે કેવા વેહ છે, આવા વેહમાં કોઈ આપણને જોવે તો દાંત કાઢે તો આપણે. કેવા રેતા ઘરે આપણે ભાઈ હું અહીંયા કેમ રહેવું પડે છે? પાછા તો કોક થોબડાય નથી ભરતા આખો દી અરે કાચમાં. બાપરે, કાચ મારું તો 6 મહિનાથી તૂટી ગયું છે, અત્યાર સુધી નવું લાવી નથી દીધું. તો એવા ટાઈમે ક્યાં મળે કે થોબડા જોઈ સવાર પડે ને ત્યાં લાગી પડો હાલો કામ કરવા. નાઈને આવીએ ને તો મોઢું જોવાનું ને તૈયાર થવાનું ને એવું તો કઈ ખબર જ ના પડે. તો આ માથે અંબોળો દીધો ને હાલો ખેતી તઈ તોય આખો દી કામ કરી કરીને હુઈ જાવ. હા. એલી તે લસણની ચટણી દળાવી કે નહીં? અરે બાકી છે હજી. એ પણ દળાવી લેતી હોય તો અત્યારે કેટલી હારા મરચાં આવ્યા છે. એ લાવવાનું છે લસણ. માર્કેટે હમણાં ગઈ જ નથી. આ ઘરે કેટલા કામ પડ્યા છે. તે લસણ મારી ઘરે પડ્યું છે જાજુ બધું, ઈ લઈ જાજે. તું મરચાં લઈ આય. હા તે બરાબર. વાંધો નહીં. પછી દહીં લઈ બહીં જાય. વઘારવાની મજા આવે ને, સુગંધ સારી આવે દહીં વઘારીએ ને તો. ભાખરી ને લસણની ચટણી હો, હાય, હાય. મજા આવી જાય. ના મન તો રોટલો ભાવે. રોટલો ભાવે બાજરાનો રોટલો ને વઘારેલું દહીં ચોળીને મસ્ત ખાઈ જવાનું, ધરાઈ રહીએ. મન નથી ભાવતું. નથી ભાવતું? અરે એના કરતા ઉત્તમ ખાવાનું તો કશું જ નહીં. ના રે બાપા રોટલા હોટલમાં જાવ ને તો હોટલમાં વઘારેલું દહીં રોટલો માંગો. અરે રોટલા ખાઈ ખાઈને કંટાળી ગઈ છું. આ હે ને ઘરે ઈ રોજ રોટલા જ બનાવડાવે છે. તો આપણે ફરવા જઈએ ને તો રોટલા નહીં ખાવું, આપણે પિઝા ખાવું. હા ઈ પંજાબી પીઝા ઓલું ઓહ. કઈક બર્ગર એવું કઈક આવે છે ને બધું એવું બધું બે ખવાય. પાવ હોય ને પાવની વચ્ચે શાકભાજી હા, નાખી આ હોય, ટમેટો ને કાંદો ને બટેકું ને હા. પછી પેલું વ્હાઈટ વ્હાઈટ ચીકણું ચીકણું બી કઈ હા, નાખે ઈ. અને પીળા કલરની ચોરસ પેલી ચીઝ, ચીઝ, પ્લેટ. હા ચીઝ. ચીઝ. પણ મને તો એના કરતા તો વધારે ઓલું માયોનીઝ ભાવે. હા ઈ મસ્ત આવે હો તે. મારી બેનપણી કહેતી હતી એ રોટલીમાં ખાવ ને તોય મસ્ત લાગે, શાક બનાવવાની જરૂર જ નહીં. ઓલું કાળું કાળું ઈ કઈ નાખ્યું હોય ને કાળું ને લાલ ને એવું એ જેલેપીનો. રીંગ જેવું, હા, હા ઈ. જેલેપીનો. એ તો બહુ મસ્ત લાગે, ખાટું ખાટું હોય લીલા કલરનું આવે ને ઈ. અરે પીઝા જ ભાયડા નથી. જાવા દે ને. જવા દે, મારા મોઢામાં તો પાણી આવે. આ કચરો નાખી આય બહાર અને હું કાંઈક શાક વઘારું. હાલ હા તે હાલ તું કચરો નાખી દેજો હો. હા વાંધો નહીં હાલ. એ લોટ બાંધી દેજે હો રોટલી કરાવવા એટલે આવું મારો છું. હાથ દુખે છે આજે. હા તે વાંધો નહીં હાલ તું શાક બનાવી હું હા. રોટલી બનાવી નાખી. હું શાક બનાવી દઉં, તાર રોટલી કરી નાખવાની. હા તે વાંધો નહીં હાલ. એલી બપોરનો આ ચા પડ્યો છે એનું શું કરું? દઈ દઉં કાકાને? દઈ દે ને. ઉકાળીને દઈ દઉં બીજું હું. ફેંકીને જવા ન દેવાય. હાય માડી થાકી ગયા. તોય હું કામના ઢળા જ નથી ખૂટતા આપણે તો. કાકા કાકા આવીને માયા આવી ગઈ. બેસ બેસ. કેમ શું કામ પડ્યું? મને તમારી મોટર હારી ચાલે તો મને ખેતરમાં પાણી આપો ને. પાણી ઘટે છે તારે? હા ઘટે છે ને. અમારે તો આજે ઉપલા ભાગમાં પી ગયું છે. કેમ અત્યારે મોટર ચાલુ હતી? તું આવી ત્યારે વાડીએથી? હમણાં ચાલુ જ થી મેં જોઈ ના એટલે તો તમને કહેતી હતી કે મોટર બરોબર પાણી દે મારા ખેતર પી જશે. હા તો આપી કાલનો દિવસ પીવડાવી દે છે બરાબર. પણ માયા એક વાત કહું, કોઈને વાત ન કરે તો. હા 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 બોલો બોલો. આપણે પેલી ગોવિંદની ને અશોકની બે બૈરી છે ને, હા 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 એનું એક કામ કઢાવી દેવાનું છે તારે. હું કામ કરવાનું કેવો નહીં કરી તારે દઉં. ગમે ત્યારે પાણી ઘટે ને હું મારી મોટરનું પાણી અપાવીશ તને બોલો બરાબર. અને એ પણ લાઇટ બિલના પૈસા લીધા વગર. તો બોલો હું કામ મારું એક કામ કરી દેવાનું. પછી ના નહીં પાડતી હો. હા નહીં પાડું. અને કોઈને વાત નહીં કરવાની. એમાં શું છે, એ લોકો બે ભાઈઓ અને બે બૈરાઓ એટલા બધા હંપીને રહે છે ને, મને મજા નથી આવતી. એટલે ગોવિંદને ને અશોકને તો હું બધું મારીશ, તો બે બૈરાવને તારે બધું મારવાના છે. બોલ. મારી દઉં છું.
પાકું પાકું હે? ઓ પાકું તો પછી તો એકને મળવાનું. હા એકલી હોય ને ગમે તે ત્યારે જવાનું અને તારે જે ઝેર ભરવું એ ભરી દેજે, પણ બે ધડા માર લડાઈ થવી જોઈએ. એવું જ કરવું પડે કા. હા, કાલે તું પાણી પીવડાવી દે. હા તો મને પાણી આપજો ને, તમારે ખેતર સુકાઈ જાય પાછળ. પાકું આપવું એટલે આપવું, પછી ગમે ત્યારે તારે પાણી જોઈએ ને હા આપણી મોટર મને પૂછવાનું નહીં, મોટર ચાલુ કરીને પાઈ દેવાનું. બરાબર? હા બરોબર. મારા ભાગ્યાને કહી દેવાનું ભાઈ શેઠે કીધું છે, તારું પછી પાજે. તો ના તો નહીં પાડે. કોઈ ના નહીં પાડે. હા તો એમ જ કહું, ના પાડી દે તો પછી મને પાણી દે, તમે એમ બધું કરી દો ને પછી એમ ના પાડી દો તો પછી મારો ખેતર ના ઉકાઈ જાય. નહીં નહીં, કાલ તારે પાઈ દેવાનું છે હા. અને ત્યાંથી તારું ખેતર પી રે નવરી પડે ને એટલે આવીને ખેલ પાડી દેવાનું છે. હા તો પછી હું જાઉં છું. જા. હા પછી મારે કાલે પાણી પાવાનું ભૂલતા નથી. ના, પાઈ દેજે તું, પાઈ દેજે. ખરેખર અણીદાર હથિયાર હાથમાં આવ્યું છે અને ઓલાના હંપને તો ચીરી અને ખતમ કરી દેવાની છે. આવો આવો, કેમ છો? બરાબર છું. હે ને ચોમના પ્રધાર્યા? એમ જ પધાર્યા ફરવા આવી હતી. ચાલો મળતી થકી. હારું થયું મળતા ગયા. અમે તો કંટાળી ગયા છે, કોઈ વાત કરવા વાળું જ નહીં મળે અમને તો. મળવા આવશું જ કરી. હા ચાલો ચા પાણી બનાવવાનું કહું. ના ના ચા પાણી નહીં બનાવતા, હું તો એમ જ કામથી આવી હતી થોડીક. હા બોલો ને, શું થયું? તમારી દેરાણી છે ને, તમારી દેરાણી ખુશી, એને કને ઇતરા પૈયા ક્યાંથી આવી ગયા? ખુશી પાસે પૈયા? ઇતરા પૈયા જોયા મેં આપણા, તો એમ જ પૂછવાના કે એને ઇતરા પૈયા ક્યાંથી આવી ગયા એને કને? આ તો આવ્યા હશે ક્યાંકથી પૈસા. ના ના, એ આવી ગયા. તમે પૂછો તો ખરી, ખબર તો પડે. તમારે છાને છાને હું કરે કઈ નહીં કરે ખબર પડી કે નહીં પડી? ખુશી પાસે આટલા પૈસા? તો પછી તમે કહેવા નહીં તો કેમ કહેરા કે અહીંયાથી આવી ગયા અહીંયાથી આવી ગયા? તમે જોવો તો ખરી, એવી મોટી ગड्डी છે એને કને. મને તો ખુશીએ વાત નથી કરી. તમને ખબર છે ક્યાંથી આવ્યા? મને શું ખબર છે, મેં એટલે તો પૂછવા ના કે તમે હારી રોલ રીતિ રહો તો તમે હાઉસ બેન પણ્યા પતિ રહો મસ્ત, તો પછી તમારે પૈયા નહીં જોવાનું ખબર પડી? કઈ નહીં, ચાલો ને હું ખુશીને વાત કરીને પૂછી લઈ પૈયા ક્યાંથી આવે. એ થોડી મારાથી છુપાવવાની, મારા બેન જેવી છે. જો પૂછીને અગર તમારે ના નહીં પાડી દે તો સારું કઈ નહીં, ચાલો જવા દો એ બધી વાત. હવે હું કહું, તમે ક્યારે આવ્યા રાજસ્થાનથી? હું આજે જ આવી. હે વાહ, આજે આવ્યા ને આજે જોઈ બી લીધું ખુશી હાથમાં પૈસા? તો મને શું ખબર, જોયો તો અહીંયા આવી કહેવાને. કાતિલ નિગાહ હે. તમે ક્યાંથી જોયું એના હાથમાં પૈસા છે? મેં ત્યાં નીકળતી હતી કે મળવાના આવતી હતી, હા. તો મેં કીધું કે ખુશીના મેં ઇતરા પૈયા હતા એને મેં જઈને ધીમે ધીમે એમ નીકળીને આવીને એને પૂછ્યો નથી કે કાંથી લઈ પૈયા. સારું નીતિને શક પડી જાવ તો કે જઈને મારી જેઠાણીને કહી દેશે. તમારે પૂછી લેવાનું, તપાસ કરવાની. મને તો એવું લાગે છે કે તમારાથી છુપાવે છે એ ને બધું તમને બતાવે નથી, એવું જ લાગે મને. તમે તપાસ તો કરજો. ખુશી મારાથી કંઈ છુપાવે તો નહીં, પણ આ પૈસાની વાત કરી દેશે. ને તપાસ તો કરજો, કઅહીંયાથી લાવે કઅહીંયાથી નહીં તો ખબર નહીં પડેગા પછી. શું કરવાના, મારી વાત કે સાચું નથી તમારે? ના ના ભાભી, એવું થોડી હોય. તમે સાચું જ બોલો ને. ના, તમે સાચું થોડું જ નથી અમારામાં તો. ઝઘડો કરો. સાચું જ નથી જો તો તમે એમ બોલી રહ્યો તો. ના ના, તો મેં તો મને એમ કીધું કે સારી રીતે જઈને કહ્યું. ખુશીને જોઈને ને એમાં નીકળીને આવી ગઈ. હવે ખુશી આવવા વાળી જ છે હમણાં. જોઈ લે એમ રસ્તે ગણતી થકી એમ હાથ છુપાતી આવતી હતી એ, તો મેં જોઈને તો એમ કહેવાના તો તમે તો મારા પર વિશ્વાસ ના કરી રહ્યા. નહીં ભાભી, તમારી ઉપર તો પૂરો વિશ્વાસ છે. તમે થોડી અમે દેરાણી જેઠાણીને બધાડો. વાહ, તમે વાહ, વિશ્વાસ કરો તો હારો, ના કરો તો હારો, પણ તપાસ તો કરજો. એ લુચ્છી હે બહોત. હા, તમે જોયું નથી હાલ તમારે? હા, હું તપાસ કરીશ. હા તો કરજો. ખુશી અત્યારે આવતી જ હશે ને, હું એને પૂછી લઉં છું. ચાલો ને. તમે બહુ બોરા હો, એટલે જ મને કેવું આવવું પડ્યો. બહુ એ છે તમને ખબર નથી, બહુ હરામી ટાઈપની છોકરી છે. તમને ખબર નથી, એ તમને એવું જ દેખાડે તમે તો બોરા છો. હું કીધું મેં જોયું ઇતરો તો તમને કેવા આવીશું. સારું.
મારું નામ નહીં લેતા, નહીં તો પછી મારા ઘરવાળો મને મારશે. હા, ઝઘડો કરાવી દો પછી તમે આમાં બેયને જોડે. ના ના ભાભી, તમે થોડી ખોટી પંચાયત કરો છો કે ના, ઝઘડો તે તો કરાવો. પછી મારું નામ નહીં લેવાનું. કેમ કે જો કને કીધું તું એમ મને સાંભળ્યું ખાલી, પણ મારું નામ નહીં લેતા કે બેન આયા તા કહેવાને માયાબેન. નહીં તો મને મારશે પછી બરોબર. તો મારો ઝઘડો થાય છે, મારો ઘરવાળો મને લીકારી દેશે પછી કોણ અહીંયા હાચું? તમ તારે અમે હાચવી લો, અમારા કાકા બેઠા હે ને. ના, મારા કાકામાં છોકરા છે. હે તો કાકાને વાંધો નહીં આવે, છોકરા રાખી લે. ના, મારે નહીં રહેવાનું તમે ભાઈ. કહેતા હોય તો વાત કરું મારે. ના 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 ભાઈ, મારે નહીં રહેવાનું. મારે તમારા ઘરવાળાના હાથે જ રહેવાનું, બીજાના હાથે નહીં રહેવાનું. હારું, હું કાંઈ જાઉં વાંધો છું. નહીં. હે? હા, હા. આવજો પછી કહેતા નહીં. હા નહીં કહું, નહીં ભૂલજો. કહું. હા નહીં. બોર પણ મેં નહીં રહેતા, ભૂલતા નથી. હો, યાદ રાખજો કહીને હા. જઈ રહી હું, પછી કહેતા નહીં કે એવું થઈ ગયું મારા હાથે. હા ભાભી, ખુશી મારી સાથે આવું કરશે તો નહીં, પણ ખબર નહીં, પૈસા તો સારા સારાની દાનત બગાડી દે. કાંઈ નહીં, લે ને ખુશીને જ બોલાવું. ખુશી, કાકા અરે હા દીકરા, આય. ઉપર વે. અહીંયા કેમ સડીને બેઠા છો? અરે હવા કેવી મસ્ત આવે છે ને, મજા આવી ગઈ બેસવાની, એટલે બેઠો છું. હા, એ વાત. વાડીએથી લારી ભરીને આવ્યો, એટલું ખાતર વધ્યું. પછી ઓલું થોડાક શેઢાપાળાના કામ હતા ને, એટલે ખાતર છાંટવામાં એટલું વધ્યું. બરોબર. ટ્રેક્ટર લાવીને ઊભું રાખ્યું અહીંયા, હા હા, અને ઉપર ચડીને બેઠો હવા ખાવ છું. બરોબર. તો ઓલા દામલાનો છોકરો નીકળે ને, મેં કીધું અશોકને બોલાવું, ઘડી ખવાની કરી બે. હા હા હા, મને એણે જ કીધું. હા ને? એ કે તારા કાકા બોલાવે. મેં તો હજી પમદી ભેગા થયા હતા, હા. પછી તો કઈ ભેગા નથી થયા. પછી હું બેરી વાડીમાં હતો ને, હા હા એ ખાતર લેવા ગયો, અને 2 દીઠા પછી આ ખાતર નખાવું છું. બરોબર. વાડીએ ગયો એટલે કાંઈ નવરો નહોતો. ખાતર અશોક ઘરમાં કેમ હાલે છે? અરે બહુ સારું. જો અમારે છે ને બહુ સુખ શાંતિ છે. મને શું છે, તારા ઘરની ઉપાધિ બહુ રહી. મને તારું કાળજામાં બળે બહુ મને. હા 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 કેમ કે તારા બાપાની ગેરહાજરી હા. અત્યારે તમારા 2 ભાઈને વડીલમાં કે માવતરમાં કે જે કાંઈ છું હું છું. હા, હા. એ વાત સાચી. અને કાલે સવારે તમારે 2 ભાઈને કાંઈ તકલીફ હોય, હું ધ્યાન ન દઉં તો ગામ વાતું ન કરે હા, કરે જ ને. કે આ બેન બાપાએ આને કેટલો હાચવો હતો, અને હાચવો હતો ને મને. હા મારું તારા બાપાએ બહુ ધ્યાન રાખ્યું છે, અને હવે મારી ફરજ બને ને. હા પણ અશોક એક વાત કહું, હા. જો તું નાનો છો, હે? તું નાનો છો, હા હા તારે હરવા ફરવાના મોજ શોખ હજી હોય, હા હે, અને ઓલો ગોવિંદ તને પૈસા બીજા આપે વાપરવો ને, હા. પૈસા તો આપે ને મને, જોઈએ એટલા આપે જોઈએ એટલા આપે. તો સારું. હા અને આ વાડીનો જે બધા વહીવટ થાય, કપા વેચે, સિંગ વેચે, કેરી વેચે, એનો કાંઈ હિસાબ બિસાબ આપે તને? અરે કાકા, હિસાબ એમાં મારે કેમ માગવો? બધા ભેગા છે ને એ વ્યવહાર કરે છે. અલા માગે ને હિસાબ આપી આપ્યો થોડો કહેવાય. બેહીને ઓછરીને કોને ભાઈને હિસાબ બતાવવો જોઈએ કે ભાઈ આપણે સિંગ એટલાની થઈ, કપા એટલાનો છો, આટલી કેરી નાખ્યા, અને આટલો ખર્ચો થયો, આપણે આ વર્ષના ઉત્પાદનમાંથી એટલા પૈસા વધ્યા. એમ તો કેવું જોઈએ ને ભાઈને, તારો હક નથી એમાં. મારો હક તો છે, પણ આવું તો મને કોઈ દી નથી એણે કીધું. અટાણે શું છે, તારે 500,000 રૂપિયા વાપરવા જોતા હોય, એ તને આપે એટલે તું રાજી થઈ જા. પણ ભવિષ્યનો વિચાર કર. આજે તમે 2 ભાઈ ભેગા છો, વ્યવહાર ઈ કરે, એની પાસે પૈસા બધા રહે, તારી પાસે શું રહે? મારી પાસે કાંઈ નહીં. તો કાલે એ બધું ભેગું કરી અને એમાંથી કટકી કરી અને લાખો રૂપિયા ભેગા કરી લે, એના છોકરા ડૉક્ટર ને એન્જિનિયર થાય, અને તારા છે ને આ ઢેફા કુંચી, ખબર પડે તને કાંઈ? તમારી વાત તો વિચારવા જેવી છે. હિસાબ તો આપવો પડે, ભલે પૈસા એની પાસે રાખે. આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ આપણે 2 ભાઈની હૈયારી વાડીમાંથી આટલું ઉત્પાદન આવ્યું, એટલા ખર્ચામાં ગયા, અને આટલી બેલેન્સ આપણા ઘરમાં પડીશ.
એ તો તને જાણકારી હોવી જ જોઈએ અને એને સામેથી કહેવી જોઈએ. એણે કીધું તને કોઈ દી કોઈ દી નહીં. ખાતરની ગાડી લાવે તો કોઈ દી કે કેટલાનું ખાતર આવ્યું? નહીં, કોઈ દી નહીં. એના પેટમાં પાપ છે. હું કહી દઉં તને, જો તમે તો મારે બે જમણી ને ડાબી આંખ છો. હા. મારે બે દીકરા હરખા અને મારે તો બેયના ભવિષ્યમાં સુખી થાય ને એવું જ વિચારવાનું હોય. પણ તું નાનો છો અને તું મારા દીકરા પાછળ રહી ગયો હોય ને ત્યાં તો હું મારી જાતને કોઈ દી માફ ન કરી શકું. વાત તમારી હાચી છે. મારા ભાઈની ગેરહાજરી અને મારો નાનો દીકરો દુઃખી હોય, ભગવાન મને કોઈ દી માફ ન કરે. એટલે મને તારું પેટમાં બહુ બળે. કાલે ઉઠીને એ ગોવિંદ કાંઈક કટકી કરીને પૈસા ભેગા કરી લે અને તું આમને મજૂરી કરતો રહી ગયો હોય તો હું મારી જાતને કેવી રીતે માફ કરી શકું? હા, તમારી વાત છે ને હાવ હાચી છે. આ ગુણી ફઈની આ શકુન લગ્નમાં ગયા ને તે પાઇટ ઉઠામણ દેવા નથી ને તે અમને બેયને એમ કીધું કે તમે 200 આપજો. ત્યાં અમે છે ને બે 200 રૂપિયા આપ્યા અને એણે બે છે ને 500 રૂપિયા આપ્યા. હવે આમાં સમજી જાય વ્યવહાર કોનો મોટો થયો? એનો. હે, કાલે સવારે એના છોકરા વર્ષે તેથી એના પાટ ઉઠામણના કેટલા આવશે? 500. હે, અને તારે કેટલા આવશે? 200. તો બે ભાઈ તો ભેગા છો, મિલકત તો હૈયારી છે, તો એવો અન્યાય શું કામે? તમારી વાત સાચી છે. હે, તમારી વાત સાચી છે. અને એની વહુ છે એ ઉઠે મોડી અને તારી વહુ 4 વાગ્યાની ઉઠી અને વલોણું ગજવતી ને મને સંભળાઈશ. સાચી વાત છે. હે, મારા પસવાડે સોખું સંભળાય અને એ તમે બે બોલતા હોય ને બે જણા એનો અવાજ હું પાગળવા આમ સાંભળતો હોઉં અને ગોવિંદનો ને એની વહુનો અવાજ તો કોઈ દી ઉજ્યા પહેલાં સંભળાય જ નહીં. આ વહેલા ઉઠવાની વાત છે ને એ તમારી સાચી છે. તો ગોવિંદ ભલે મોડા સુધી ડાયરામાં બેઠો હોય એ પહેલાં મોઢું ઉઠે તે તો સમજ્યા ભાઈ, પણ બાયડીને એટલી સડાઈ મારવાની એને આ દીવ ઉપર સડાય ત્યાં લગી ઉઠવાનું નહીં અને તારી બાયડીએ શું ગુનો કર્યો છે? હે, આ બધી સમજવા જેવી વાત છે. બાકી મને કાંઈ વાંધો નહીં, તમારા ઘરમાં તમે જે વહીવટ કરો એ. હે, તમારી વાત હાવ હાચી છે. એટલે પછી પાછો તો કહેતો નહીં હોય કે કાકા આમ કહેતા હતા. નહીં, હું તમારું નામ ક્યાંય નહીં દઉં. હા, બાકી હું તારી હારે છું, હા, તારા હિતમાં જ હું વિચારી. હું અત્યારે જ ઘરે જાઉં અને જો અત્યારે એને કે હિસાબ વ્યવહાર મને બતાવી દો. ઘરે હોય ને એટલે એને કે તારે છે ને આજથી તારે મને છે ને તેલ 1 કિલો તેલ લઈને ઘરે તોય મને હિસાબ તો આપવો પડશે. ભલે રોજ નહીં હા. તો મહિને હિસાબ કરવાનો. ભાઈ કરિયાણાના એટલા થયા, તેલના એટલા થયા, દાળિયાના એટલા થયા, ખાતર બિયારણના એટલા થયા હા, અને એટલું વેચાણ છું. બરોબર. મહિને એને કે એક વખત આપણે બે ભાઈને હિસાબમાં બેહવા. હું અત્યારે જ ઘરે જાઉં છું. અને ઓલીને વહેલા ઉઠવાનું કહી દેવાનું કે મારી બાયડી શું ગુનો કર્યો. મારી ઘરવાળીને કહી દઉં કાલથી છે ને બેન હારે ઉઠવાનું. હા, એ દીવું જે ઉઠે ને તો તારી ઓન કહેવાનું તારે દીવું જેવું. હું અત્યારે જ ઘરે જાઉં છું ને કહું છું. બરોબર. હા, લાગી ગઈ આગ. હવે તો અગન જ્વાળાઓ પ્રગટે ને એની વાત જોવાની છે. કહે છે ને કે લોહા लोहे को काटता है, यहाँ तो हमारा पाण का को तोड़ता है. હે ભગવાન, હાલ હવે નિરાતે ખાઈ પીને ઊંઘી જાય એ બધા જાગશે. આ ગરમી કેટલી છે, રહેવાતું ના થાય અહીંયા. નકરો તાપ પડે રાખે, કંટાળી ગેસ. હવે આ ઉનાળો જાય સારું. એ આવો માયાબેન, આવો બેસો. કેમ ખુશીબેન બેઠા તો? આ બેઠી જોઉં ને, ગરમી લાગે જ નકરી. ઘરે જરાય હવા નથી આવતી. મેં કીધું બહાર આવીને ખાટલે બેસું થોડી વાર. હું આવી તો મને એક વાત કહેવા આવી હતી, પણ
તમે સાંભળો ગા તો કહું છું નહીં તો નહીં કહું છું. અરે બોલો ને તમ તારે જે ના, હોય ઈ કહી દ્યો. બોલવાનું નથી, પછી કહી દઉં છું તો પાછો તો મારો ઝઘડો થઈ જાય, પછી કેવું કે ના કહું. અરે મને ખોટું ના લાગે, તમને ખબર છે ને મારા સ્વભાવની. હા, તમારી જેઠાણી છે ને એ નયા નયા કપડાં પહેરે, બધું એમ કરે ને તમારે એવા કપડાં રાખે, તમારે ઘરવાળાની હિસાબ નહીં આલે, તમારે હિસાબ નહીં આવે. કાલે પોતાના છોકરા થઈ જાય તમે કેવી રીતે તમારું ઘર બાંધીએ? અરે તઈની વાત તઈ, અત્યારે તો ઈ હારી છે, હારી રીતે રાખે છે મને. કઈ ના હારી રાખે, તમને ખબર ય નથી હું હારી રાખે. 500 રૂપિયા આવે વસમે તમારે બધું હિસાબ પૂછે ને તમે કઈ રાખે હારી રાખશે? કાં રાખશે? ખોટી વાત કહો તમે બી. સાચી વાત તો કહો જ નહીં, ખોટી વાત કહી રાખે હારી છે. કઈ હારી નથી ને મન મેં પાપ છે. હા, એ હારા આવરા લુગડા પહેરે. કાલે મેં જોઈ હાડી બળિયા મસ્ત મસ્ત 5 હાડીયા લીધી. પૂછજો જઈને કેવી રીતે હાડી મને લીધી. કીધું નથી તો બોલો. પછી તમે બી તો ઘરમાં જ રહો છો. એમ તો બેન બેન કરે, સન બેનને કહેવાતુંય નથી કે હું બજારે ગઈ હતી એમ. મેં એને કીધું તું કે ચપ્પલ લેવા જાય, આપણે બધું શોપિંગ કરવા જાય, તોય મને ન લઈ ગઈ હારે. અને ના, એકલી ના. એકલી જઈ આવી. બોલો. ના ના, મેં જોઈ ના હમણાં હાડી થી કને ઓર મને વતે બી ખરી કે 500 ની ને 1000 ની. મેં તો કે ખુશીને બી લીધી કે ના ભાઈ કે એને ખુશીને તો બહુ લુગડા છે ને સાડિયા પડી બહુ. હાય હાય, હું વાત કરસ? એવું કરેસ? મને તો લાગતુંય નથી કે ઈ એવું કરશે એમ. તમને લાગે નથી, હવે તમારો વાંક છે. હવે તમે નહીં જોવો તે તમારો વાંક છે. તમારા પોતાના છોકરા થાય છે તો 1 રૂપિયો બી ના હાલવાની, બધું લઈને બેસી જશે. હા, તમારી વાત તો બરોબર છે હો, હવે મારે ધ્યાન રાખવું જોઈએ. જોવો હવે તમારે જો સમજવું હોય સમજી લેવાનું. મારે શું કરવાનું? મારે તો કહેવાનું ફરજ હતું તો તમારે કહેવાના આવી છું. તમારે એમ ઘરવાના તો ઈ સમજાવજો. સાડીઓ લઈ આવી, પણ મને ઈ તો ખબર નથી પડતી કે ઈ તો ના પાડતી હતી કે પૈસા જ નથી મારી પાસે, તમે મને આપજો એમ. તમે તમારે લેવા જાઓ ને શોપિંગ ત્યારે, તો હવે એની પાસે પૈસા ક્યાંથી આવ્યા? આવી ગયા એ તો તમારે કઈ હિસાબ નહીં આલે. તમારા ઘરવાળાને સમજાવો, ઘરનો જેવો કામ કર્યા કરે ને પેલા પછી તમારે પૈયા બી ને આપે ને કઈ નહીં હિસાબ આપે પછી તમારે શું કરવાનું? પછી ઘરવાળાને સમજાવવાનું જ છે ને, બધું તમારે કહેવાનું કે લો એટલો જવાનું નહીં, કામ જ નહીં કરવાનું. તમે મજૂરી જેવો તમે કામ કરો ને એ 2 જણા સેટ્ટો જેવા રહે. હા, ઈ બરોબર છે. આખો દી કામ કરી, આપણા તો કાંઈ હિસાબ નહીં, અને પૈસા ય ઓછા મળે છે. તો પછી તમને એમ જ કહેવાના આવી અને જૂઠું બોલી બોલીને ઈ પોતે વાપરી જાય છે, અને આપણે વાપરવા હોય ને તો ઈ એમ કહે કે હમણાં જ પૈસા જ નથી. એ હાડિયા લીધી ની એ બધી મૂકી દેવાની છે. હા, બધું તમને હંતાઈ હંતાઈને કરે છે એમ ને? મૂકી દે. હા, તો પછી એટલે બધું ભેગું કરે છે છોકરા વતે ને બધું. તમારે તો પોતાના છોકરા બી નહીં થાય, પછી થાય જાય તો તમે શું ભેગો કરવાના હો? હા, આવા ખાઈ જાય આમ જૂઠું જૂઠું બોલીને ખાઈ જાય. તમારે 2 જણાને એમ જ કાઢીને મૂકશે કઈ દડે. હા, હવે તો તમે વાંધો નહીં, તમને કીધું છે પણ મને ને. કહેતા નહીં, મારું નામ નહીં લેતા. અરે તમારું નામ ના લવ, આમ ટેન્શન લ્યો માં તમ એમ જ તારે. કહું ભાઈ, તમારા ઘરવાળાને કહેજો કેમ કહી દો. હા, અશોકભાઈ એ આવો, આયા છો? આવો. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ આયા. જય શ્રી કૃષ્ણ. માયાબેન અત્યારે તમે અહીંયા? हाँ अशोक હું જાઉં છું. ખુશીને એમ જ મળવાના આવી હતી ઓર 2 જણાને બહુ દિવસ થઈ ગયા તો મળ્યા ને તબ જાઉં છું. હો એ આવજો. હા, આવજો હો, નિરાતે અને બેસવા. ક્યારેક ચા પાણી પીવાય ને એમ આવજો. એ હાલો. હા, જય શ્રી કૃષ્ણ. બોલો ને, કામાં મોઢું રીંગણા જેવું કરીને બેઠા છો? એ બોલો હવે કાંઈ. હું બોલવું ને મને ખબર નથી પડતી. કા હું થયું છે? આ તો સારું છું મને ખબર પડી વહેલા હાર, નકર આપણે છે ને ભિખારી થઈ જાત. ભિખારી. લે તમે આમ કેમ બોલો? થયું છે હું માંડીને વાત તો કરો. આ મોટા ભાઈ કપા વેચાવે, માંડવી વેચાવે, ઘઉં વેચાવે, તો કોઈ દી આપણને હિસાબ આપ્યો એને? ના, હિસાબ તો કોઈ દી નથી દીધો. પછી તને ખબર હોય તો આ ગુણી ફઈની દીકરીને લગ્નમાં આપણે ગયા તો આપણને એણે પાટ ઉઠામણના 200 જ આપ્યા. એણે કીધું હાલ્યો આ તમે 200 આપજો, તો એણે બે કેમ 500 આપ્યા? એ છે ને મને લાગે એનું સારું બતાવવા માંગે છે અને આપણું ખરાબ બતાવવા માંગે છે. આ બધી એની ચાલ છે.
મને જો હમણાં માયાબેન આવ્યા હતા ને એ જ વાત કરતા હતા કે ઓલી છે ને 5 હાડીઓ લઈ આવી 500 વાળી. બોલો, કાલે જ અમારી વાત થઈ હતી. રહોડામાં બેઠા હતા ને ત્યાં કીધું કે ચપલા લેવાસ, મારે કપડાં લેવાસ. હા, આપણે જાય બજારે કપડાં લેવા. તો એ કહેતા હતા મારી પાસે હમણાં પૈસા જ નથી, તમારા મને થોડા પૈસા હોય ને તો આપજો. મેં કીધું વાંધો નહીં, હું આપી, આપણે જાઉં. અને એ આજ લઈ આવી. બોલો, અને મને કીધું નથી. આને બધી હાડીઓ બતાવીશ. હવે છે ને આપણે એક કામ કરવી, મોટા ભાઈ પાસે જવું છે અને એને કેવું છે કે હવે આજથી તમે જે વ્યવહાર કરો ને એનું બધું લખાણ રાખજો, બરોબર? બધોય હિસાબ રાખવાનો. ઈ ઓલી એમ જ કરેશ, બધા પૈસા એની પાસે જ રાખેશ. આપણને કોઈ દી આપ્યા કે તમે રાખો એમ તમારે આગળ પૈસા? બધા પૈસા ઈ વાપરી જાય છે અને આપણને 200 રૂપિયા 300 રૂપિયા દઈ જાય. વાત જ. અને બીજી વાત એ કે તું દરરોજ આ વહેલી બહુ ઉઠશો ને એ બંધ કરી દેવાનું. કા? તારે ભાભીને કહેવાનું કે હું ઉઠું ને એટલા વાગે તમારે ઉઠવાનું, બરોબર? બેન હારે જ ઉઠવાનું, હારે જ કામ કરવાનું. એ મોડી ઉઠે ને તને વહેલી ઉઠાડે એટલે એ બરોબર છે. હું ઉઠું ને બધું કામ પતી ગયું હોય ને પછી મહારાણી ઉઠે જ. બોલો, આ બધું છે ને એ મને લાગે આ બધું જાણી જોઈને જ કરેશ. નાટક છે, આમથી મીઠડી થાય છે ને. એ છે ને આ બધું એને ભેગું કરવું છે. આપણને છે ને પછી કાંઈ આપણા હાથમાં કાંઈ નહીં વધવા દે, સમજીએ તું? મને કોઈ દી કીધું નથી કે આપણા ઘરમાં એટલા રૂપિયા પડ્યા છે. અરે ઈ માયાબેન કહેતી હતી કે એની પાસે હે ને તિજોરીમાં ઠોકડી પડી હતી નોટની. હે? તો આપણે જ કોઈ દી ભાડ્યા નથી એટલા પૈસા. આપણે છે ને આ બહુ ભોળા છીએ ને એટલે આપણને છે ને આ લોકો આવું કરે. હવે છે ને આ બધું બંધ કરી દેવું જોઈએ. હવે એ લોકોની સાથે છે ને આપણે ચાલાકી વાપરવી પડે. હા, ચાલાકી તો વાપરવી પડશે. અને ચાલાકી તો ઠીક, પણ હવે છે ને ડાયરેક્ટ ભાઈને જ મળવું પડશે. તમે છે ને જાઓ ને ખેતરે, કોની હારે વાતું કરેશ, કોને પૈથી કેટલા પૈસા આવ્યા, આ ખેતરમાંથી કેટલી કમાણી થઈ, બધુંય ધ્યાન રાખો. બધોય હિસાબ રાખજો. કેટલા પૈસા આવેશ ને એ બધાય અડધી કમાણી કરવાની. અરે હવે તો ડાયરેક્ટ છે ને ભાઈ પાસે જવું છે, કાલો હિસાબ હવે આપી દેજો. દર મહિને છે ને બેઉ ભાઈઓએ અડધા પૈસા કરવાના. અને આ ઓલીને કહી દે કે તારે બધાય પૈસા રાખવાની જરૂર નથી, બરોબર? અડધા પૈસા તું રાખીશ ને અડધા પૈસા હું રાખીશ. હું કઈ માલકીન બનીને ફરે, કઈ હું કઈ અમે ઘર ભેગી નોકરાણી છે. બરોબર છે. અને આ બહુ મોટો પ્લાન છે આનો, ભાઈનો પૈસા ભેગા કરવાનો. પછી એના છોકરાઓ છે ને એ ડોક્ટર બનશે અને આપણા છોકરા ભિખારીની જેમ રખડશે. બોલો, એવા એ લોકોના પ્લાન. એટલે ભાઈને વાત તો કરવી પડશે ને. કદાચ ઝઘડો કરવો પડે ને તોય ઝઘડોય કરીશું, બરોબર? પણ હું આમ તો નહીં હાલવા દઉં બધું એનું. એ તો સારું એમ કયો કે એ તો મને હજય ખબર ન પડત. આ માયાબેન આવીને બધી માંડીને વાત કરી ને તઈ મને ખબર પડી કે આમ છે આ બધું. આ જે ચાલી રહ્યું છે ને ઘરમાં એ બધું આ છે ને આ મહારાણીની મહેરબાની છે. આપણને બધાને પીગડાવીને ભોળા સમજીને આ બધું ષડયંત્ર રચે બેઠી બેઠી. આ ભાભી બહુ મીઠડી છે. હું અત્યારે જ હવે તો ભાઈ પાસે જ આવું છું. આપણને એમ કે તો હારી છે. બોલો, ન્યા એ તો મીઠું ઝેર નીકળું. હા, અત્યારે જ જાવું. કેવું છે કે આજથી છે ને બધો હિસાબ આપજો, બરોબર? 1 રૂપિયાનો મારે હિસાબ જો હે. બરોબર છે. બીજી કઈ વાત નહીં, બરોબર? હું અત્યારે જ જાઉં. આ હારી આટલી ચાલાક લોમડી નીકળી, ખબર ય નહોતી. વાંધો નહીં, હું કાંઈ ઓછી નથી. હવે છે ને એ જેમ રહી છે ને એમ હુંય રહીશ. હવે છે ને એ માયાને છે ને હું જ પહોંચી દાળમાં કાળું કરવા બેઠી છે ને નકરું હું જોઉં છું. તું કેવી માયા ફેલાવશો ને એ, પણ હું કાંઈ ઓછી નથી. અને આ એ ગયા છે એને તો કાંઈ જવાબ ન દઈ. હાલો, મારે જવું જોઈએ. બોલ, શું કહેતી હતી તું? ગોવિંદ, હા, હું શું કહું,
આપણા લગ્નને 10 વર્ષ પૂરા થઈ ગયા. લગ્ન પછી બસ તમે મને આ ગામડામાં લાવીને મૂકી દીધી છે. 10 ક્યાં, હજી તો 9 વર્ષ ને 4 મહિના થયા છે. 6 મહિનામાં શું ગણવાનું ગોવિંદ? અરે ગાંડી, પણ 8 મહિના. હા, પણ એમાં શું લેવાનું? મતલબ તો આપણે સાથે રહ્યા ને. હા, સાથે ગોવિંદ. રહ્યા. હા મને છે ને હા. જીન્સ પહેરીને મોલમાં જવું છે. જીન્સ નહીં, ખોટી વાત. ગોવિંદ, જીન્સ નહીં. તમે ખબર છે તમે મને પહેલી વાર જીન્સમાં જ પસંદ કરેલી. હા, પસંદ જીન્સમાં થાય, પણ પોતાની પત્ની સાડીને આ બધા શું કે ને આપણા જે પરંપરાગત કપડાં પહેરે ને એમાં જ સારી લાગે. જીન્સ વીન્સ ન સારું લાગે તને? ગોવિંદ, આટલા વર્ષથી મેં મોઢું બંધ કરીને આપણો આ પહેરવેશ પહેર્યો ને, કોની માટે? તમારી માટે ગોવિંદ. મને ખબર છે મારા માટે પહેર્યો, પણ હજી પણ તારે જીવનભર આ જ પહેરવું પડશે. હું નથી પહેરતો. આ જો, હું ક્યાં ના પાડું છું કે હું આ કપડાં નહીં પહેરું, પણ એકવાર ગોવિંદ, આપણી સાલગીરા આવે છે ને. સાલગીરા આવે ને, એ જો તારે પહેરવું હોય ને તો શું કરવાનું કે જીન્સ વીન્સ પહેરી અને ઘરમાં જ રહેવાનું, બહાર નહીં નીકળવાનું, તો તને પહેરવાની પરવાનગી આપીશ. પણ આપણે મારા પિયરે જઈને પહેરીએ તો ગોવિંદ. હા, વાંધો હા નહીં. હા, થેન્ક યુ ગોવિંદ. સારું સારું, બસ. અને ગોવિંદ, મને છે ને ઓલા આપણા બાજુમાં ઓલા ભાભી નહીં, પેલા રાજસ્થાની, માયા હા ભાભી. માયા ભાભી, હા, એ આવ્યા હતા ને એ દિવસે મને વાત કરતા હતા કે તમારી ઓલી ખુશીના હાથમાં નોટોના બંડલ હતા. હવે નોટોનો બંડલ ખુશીના હાથમાંથી ક્યાંથી હોય? એ જ તો વાત છે કે ખુશી મારાથી એક પણ વાત ના છુપાવે. એ કદાચ એને નવો મંગળસૂત્ર લીધો હોય, નવો દુપટ્ટો લીધો હોય ને, તો પણ ખુશી મને કહી દે. એ નોટોનો બંડલ ન હોય, થોડા ઘણા રૂપિયા હોય, ચિલ્લર હોય. તને આ લોકોની વાતમાં નહીં આવવાનું. લોકોને છે ને લડાવવાના કામ હોય. સાચી વાત છે. આપણે એટલે બધાનું પછી- સાચું ન માનવાનું હોય. સાચી વાત છે. એટલે પછી મેં છે ને ખુશીને કંઈ પૂછ્યું પણ નહીં. ખોટું પૂછીને મન દુઃખ કરવું ને. હા, વાત સાચી તારી, બરાબર. સારું, એ બધું જવા દે. તારે જીન્સ પેન્ટ લેવી હોય ને તો આપણે કાલે શહેરમાં જાઉં ગાડી લઈને અને લઈ આવીશું. પણ અહીંયા નહીં પહેરતી. હા, કસમ. અને અહીંયા તારે પહેરવું હોય ને તો ખાલી મતલબ રૂમમાં પહેરીશ. હા, રૂમમાં પહેરીને એમ ફળિયામાં ન નીકળતી. ફળિયામાં નહીં નીકળું, કસમથી કસમ. અને તો મારું નાક કપાશે નહીં તું. ગોવિંદ, આટલા વર્ષથી નાખશે. ખુશી, શું થયું બેટા? હવે છે ને આ તમારી પ્રેમ લીલા છે ને એ હવે ઘડીક હકેલી લ્યો. અજાણ્યા તેમ બને છે. શું થયું બોલો? જાણે એમને કાંઈ ખબર જ નથી. હવે અમને બધી જ ખબર પડી ગઈ છે. તમે બેવ જણા અમારા વિશે શું ષડયંત્ર રચો છો નહીં? ષડયંત્ર? હા, ષડયંત્ર. શું વાત કરશે બેટા? ષડયંત્ર? અને હવે આમ મીઠું મીઠું બોલવાનું છે ને બંધ કરો. મીઠું મીઠું બોલવાનું બંધ કર. તું કહેવા શું માંગે છે? હું એમ જ કહેવા માંગુ છું કે તમે અત્યાર સુધી માંડવી વેચવા જાઓ, ઘઉં વેચવા જાઓ, કપા વેચવા જાઓ, કેરી વેચવા જાઓ, તો મને કેમ એમ નથી કહેતા કે આ આટલા ભાવે ગયું, આ આટલા ભાવે ગયું અને એટલા પૈસા હવે આપણી પાસે વધવાના છે. અરે પણ આટલા સમયથી બધું હું જ કરું છું ને તને તારા ભાઈઓ પર વિશ્વાસ નથી કે હું તારી સાથે ખોટું કરીશ? અરે જે પણ છે ને એ બધું અડધું તારું જ છે ને બધું સહિયારું જ છે. ખુશી, તૈયારું. તને પણ અમારી ઉપર વિશ્વાસ નથી? અરે તું તો મીઠું ઝેર છે, મીઠું ઝેર. મને તારી મીઠી મીઠી વાતોમાં લઈ લઈને અત્યાર સુધી તો કેટલી ઉલ્લુ બનાવી ગઈ છો તું. અરે વહુ બેટા, બોલવામાં ભાન રાખો. આ તમારા ભાભી છે અને હંમેશા તને દીકરીની જેમ રાખી છે ને તું એમના ઉપર આટલો મોટા આરોપ રાખે છે. દીકરીની જેમ? એ તો ખાલી ઉપર છેલ્લો દેખાડો છે, દેખાડો. અને અસલીમાં એ શું છે ને એ હવે મને બધી ખબર પડી ગઈ છે. એમાં એવું છે ને કે તમારા બેયના ચહેરા છે ને એની પાછળ પણ એક ચહેરો છુપાયેલો છે. અશોકભાઈ, અરે ભાઈ, એવું કાંઈ નથી. મને તારા પ્રત્યે જેટલો પ્રેમ છે ને એટલો પ્રેમ દુનિયામાં કોઈને ના હોઈ શકે.
ભાઈ આ કળયુગ છે, હું પ્રેમ ને હું એમ હે કાંઈ પ્રેમ ન હોય. અશોકભાઈ, તમે તમારા મોટાભાઈ સાથે બોલવામાં થોડી સભ્યતા રાખો. તું સભ્યતા તો રાખવી છે પણ નહીં રે, બરોબર? અશોક, તું તારી ભાભીની સામે આ રીતે વાત કરે છે? તું આપણા મા બાપના સંસ્કાર આવા છે? શું મેં તને આવું શીખવ્યું છે? બા બાપુજીએ શું કીધું તને ખબર ને? બધી ખબર છે, બધી જ ખબર છે કે તમે અત્યારે જે પૈસા વધે છે ને એમાંથી અડધા પૈસા ક્યાં મૂકો છો, અને એ પણ કોના માટે? તમારા છોકરાઓ અત્યારે નાના છે પણ મોટા થાય ત્યારે ડૉક્ટર થાય ને એ માટે. અને મારા છોકરા બસ કટોરો લઈને ભીખ જ માગવાની. આ બધું તને કોઈ ખોટું ચડામણી કરી છે બેટા. આ બધી ખોટી ચડામણી કોઈએ નથી કરી, પણ પેલા માયા ભાભીએ કરી છે. એણે જ કહ્યું છે ને, તારા કાનમાં ઝેર એણે જ ભર્યું છે. એ જે કહે છે ને એ સાચું જ કહે છે. તમે કોઈ દી અમને કીધું કે લ્યો આટલા પૈસા તમારી પાસે રાખો એમ? તમે કોઈ દી કીધું કે લે આ વ્યવહાર તું સાચવ? પણ ખુશી, તને ના ક્યારે પાડી છે ઘરમાંથી પૈસા આપવાની? અરે તમે બેટા, ક્યારે માંગી જોયા છે પૈસા તમારા ભાઈ પાસે? અને અરે ક્યારે એવું બન્યું કે એણે ના પાડી હોય? એ એવું કહેવાનું ન હોય, જાતે દેવા જોઈ, સંબંધ હોવા જોઈએ એવા. આપણે ગુણી ફઈના દીકરીના લગ્નમાં ગયા હતા, બરોબર? ત્યારે એને દેવા અમને બેને 200 રૂપિયા આપ્યા, તમે કેમ બે 500 એને આપ્યા? તમારો મોટો વ્યવહાર થાય એટલા માટે જ ને. દેખાડો કરવા. કઈ મને ખબર ન હતી, તારે મને પહેલા જણાવી દેવું જોઈએ ને કે મેં 200 રૂપિયા આપ્યા છે. મને એવું કે તે 500 રૂપિયા આપ્યા હશે એટલે મેં ત્યાં 500 રૂપિયા લખાવ્યા. જો ભાઈ, કો વાતની એક વાત, મારા ભાગમાં જેટલું આવે ને એટલું મને આપી દે. અમારે છે ને હવે ભેગું નથી રહેવું. અશોકભાઈ, તમે ભાનમાં છો કે નહીં? અને ખુશી, તું પણ? હા, હવે અમે ભાનમાં આવ્યા છે, અત્યાર સુધી નહોતા. સવારે 4 વાગે આ ઉઠે, 5 વાગે તમારે ઉઠવાનું. વાહ, 1 કલાક મોડું. ખુશી, તને એ બાબતે તકલીફ હતી ને, તો એ આપણે અંદર ખાને વાત કરી લેવાય. તો હવે આમને સમજાવવાનું રહેવા દે. આ લોકોના મનમાં એકવાર અવિશ્વાસ બેસી ગયો છે ને, તો એ આપણા પર ક્યારેય વિશ્વાસ નહીં કરે ને ક્યારેય આપણી વાત નહીં માને. એની કરતાં તારે ભાગ જોઈએ છે ને તારો અડધો? હા. ના ગોવિંદ, આપણે એમનો ભાગ નથી જોઈતો. એ ઈચ્છે છે કે પોતાનો ભાગ લઈને પોતાની રીતે જીવવા માંગે છે, તો એમને એમની રીતે જીવવા દે. આટલા વર્ષ સુધી મેં તને મારા દીકરાની જેમ સાચવ્યો હતો, પણ તે દીકરાની જેમ નહીં, ખોટો દેખાડાનો દીકરો. ખુશી, તું તારા જેઠની સામે વાત કરે છે, મર્યાદામાં રહે છે. તો જેઠ છે ને, તો જેઠે થોડું સમજવું જોઈએ કે છે ને નાના દિયરને છે ને હરખી રીતે રખાય, પૈસાનો વ્યવહાર અપાય. આમ 200 રૂપિયા દઈને હાલતી ન કરી દેવાય. અરે બેટા, મને લાગ્યું હતું કે મારો નાનો ભાઈ છે, મારા દીકરા સમાન છે, એટલે બધો વ્યવહાર હું કરતો હતો. અને 2 ભાઈ સંગાથે રહેતા હોય ને તો એક જ ભાઈ વ્યવહાર કરે, બંને ભાઈ વ્યવહાર ન કરવાના હોય. પણ તને એવું લાગે છે ને ભાઈ, તો હવે આપણે જુદા થઈ જશું ને. તું તારી રીતે, અને હું ઓછો ભાગ હશે ને એ લઈશ, અને જાજો ભાગ તને આપીશ. એ તો ઓછો ભાગ જ લેવાનો હોય ને, એટલે અત્યાર સુધી ભેગા કર્યા હોય એટલે. વાતું તો એવી રીતે કરે જાણે ભાગ દઈ દેવાના હોય વધારે. ખુશી, તને પૈસો જોઈએ છે ને, મળી જશે. ભાગ જોઈએ છે, મળી જશે. હવે તારા મોઢામાંથી એક પણ શબ્દ ગોવિંદના ખિલાફ નહીં નીકળવો જોઈએ. અને ભાભી, આમ ઘડીકે ને ઘડીકે છે ને મારી ઘરવાળીની સામું આંગળીની ચિંતા. હું નાની છું ને એટલે તમારું માન રાખું છું ને, સાંભળી લઉં છું, બરોબર? અરે એ એને કંઈ કહે છે ને, પોતાની દીકરી સમાન સમજીને કહે છે. દીકરી સમજી હોત ને તો અત્યારે આવું ના કરત. એ જ વસ્તુ છે ખુશી, ગામની વાતમાં આવીને આપણા ઘરમાં દીવાસળી ના ફેંકાય. ગામ તો ગમે એ વાતો કરી જાય. ઈ બધુંય સાચું જ છે, ઈ બધુંય સાચું જ છે. માયાબેને મને કીધું જ છે, તમે અંદર હું ખેલ કરો છો ને અને આ તો ભોળી રહી ને એટલે તમે મને ભોળવી જાણો છો, પણ હવે હું નહીં ભોળપણ માંગવું. બેટા, તારે જેટલું બોલવું હતું ને તે અમારી સામે બોલી નાખ્યું. હવે અમારે તારું કાંઈ નથી સાંભળવું, અને તને તારો ભાગ, જે સારો ભાગ હશે ને, વધારાનો ભાગ હશે ને, એ હું તને આપીશ. અને જમીન નહીં અડધો ભાગ થશે. હા, લઈ જજો. અને હવે હવે તમે બંને છે ને જાઓ અહીંથી. પાણી વાળી રહી ને
એ જમીન મારે જોઈ છે હો. બરોબર. આપી દેજો ગોવિંદ. તારે જે જોઈએ ને. ગોવિંદ આ બધા છે ને માયા ભાભીના ખેલ લાગે છે. એણે મને ભડકાવી. હું તો સમજી જાઉં પણ ખુશી તો નાની છે ગોવિંદ. મેં વિચાર્યું ન હતું કે મારા ભાઈને મારા દીકરા સમાન રાખ્યો નહીં. આજે મારા ઉપર આટલો મોટો આરોપ નાખ્યો. ગોવિંદ તમે ખોટી ઉપાધિ ના કરો. બસ ગો આપણે એમને ભાગ દઈને છૂટા કરી દઈએ. સમજાશે ને ભૂલ એમની તો આપણું આવશે એ લોકો. પણ મેં એને મારા દીકરા સમાન સમજ્યો તો ને એને મારી સાથે આવું વર્તન કર્યું. અને હું તારી કસમ ખાઈને કહું છું કે મેં કોઈ દિવસ મારા મનમાં એ મેલ નથી આવવા દીધો કે હું મારા ભાઈનો ભાગ પડાવું કે હું વધારે લઉં. ગોવિંદ મને તમારા પર ભરોસો છે. અરે અશોકભાઈ હું પરણીને આવે ને ત્યારે 5 વર્ષના હતા. મારા દીકરાની જેમ મેં એમને મોટા કર્યા છે. પણ એ લોકોનું સાંભળીને આપણા પર વિશ્વાસ ન કર્યો, આપણા પર આટલા મોટા આરોપો નાખ્યા. વાંધો નહીં ગોવિંદ, બોલાવો કાકાને અને કરી દો ભાગ. તો કહું છું કે આપણે આપણી રીતે રલી લેશું હા ને બધું આમને આપીને જતા રહીએ. આપી દો તાકે જે દિવસે એમને એમની ભૂલ સમજાય ને ત્યારે પછતાવા સિવાય બીજું કાંઈ ના વધે એમની પાસે. સારું ચાલો. તમે ઉપાધિ નહીં. આ જો હવે આ બધું આપણું. હા હો વાડી આપણી, ઓલી વાડી આપણી અને હા બંગલો આપણો. હે હવે કાંક લાગી આમ કે થોડા ઘણા પૈસા હાથમાં છે અને હોતે પ્રોપર્ટી. હા પણ ભાઈ પણ આમ જો ભાઈને કેટલું ઓલું છું. હે આ હાસું હતું ને એટલે એણે છે ને આપણને બધું દઈ દીધું. બરોબર. આ હે ને એના મનમાં પાપ હતું. હા એના નહીં બેયના. હા બેયના મનમાં. અને ઈ તો કયો કે છે ને ઓલા માયાબેન છે ને ઈ હારા કે આપણને છે ને જાતા જાતા છે ને તેમ શીખવી ગયા કે તમારે હે ને આ બધામાં ધ્યાન દેવું જોઈએ. નકર આપણે હું ગોળા ફટ જી કે એમાં હા હા કઈ જાય. માયા બેન અને બીજા કોણ તને ખબર છે? કાકા આપણા. ઈ કયા કાકા? આપણા કાકા કોણ છે? હા ઓલા. હા બરોબર. ઈ એણે જ છે ને મને બધું કીધું હતું અને આ હાસો જ નીકળ્યું. બરોબર. અને હું શું કહું અત્યારે હું મારે છે ને આ પ્રસંગ છે ને બાપભાઈ ન્યા એટલે જવાનું, કારણ કે હવે તો આપણે બધા વ્યવહાર આપણે જ હાસવા પડશે ને. બરોબર. હવે જ લાગે છે કે કાંઈ હવે આમ શેઠ શેઠાણી છીએ એમ. અને એટલી બધી પ્રોપર્ટી, હા મકાન. હે અને હવે જો હવે તારા પપ્પાની અહીંયા આટો મારવા આવશે ને તો બધું જોયા જ કરશે. અરે વટ પડશે વટ આમ બરાબર નો. તો પછી આપણી આમ ભગવાને જોયું ખરા. હે આપણે અત્યાર સુધી જો નહોતા બોલ્યા ને આ એનું પરિણામ. બરોબર. હે હાલ તો હું હવે આ બાપભાઈ ત્યાં જાઉં અને વળતી ખેરે છે ને કે જાતી ખેરે કાકાને મળતો આવું. હા તે વાંધો નહીં, મળતા આવજો. હાસું પડ્યું હો. હાલ તો હવે તો હું વ્યવહારિક બની ગયો છું. બરોબર. હાલ હું જાઉં છું હો. હા તે બરોબર. જય શ્રી જાઓ હાલો. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે સારું થયું, અમને બેઉને ભાન આવી ગઈ. અને હા એ જે છછુંદરી છે ને એના મનમાં જે કાવતરા ગળાતા હતા ને એ બધાય બંધ થઈ ગયા. હવે આવશે અસલી મજા. બહુ હોશિયારી મારતી હતી ને પૈસો પૈસો પૈસો, હવે અમારી આગળ એ પૈસો છે. હવે જો તું ખેલ કરીને બતાય, હું અહીંયા છું અને તું અહીંયા છે. જોઈ આપણે હવે. અરે માયા અત્યારે કેમ આવી? આવી ગઈ મેં તમને ખુશ ખબરી સુનાવા આવી. ખુશ ખબરી તો શેની?
આપણાએ બધું એ કર્યું તો ખબર નથી તમને હા તમારે કીધું હું પાણી આપશું ને એ કરશું તે મેં બધું વણા બેહીને ચારીને ઝઘડીને આવી ગઈ તે અશોકભાઈને બધું હોપીને ને તો ઘર છોડીને ચલી ગયા ગોવિંદભાઈ ગોવિંદભાઈ ઘર છોડીને નીકળી ગયા હા ગોવિંદભાઈ ઘર છોડીને ચલી ગયા એટલો મોટો ઝઘડો થઈ ગયો એટલો મોટો ઝઘડો થઈ ગયો અરે વાહ તો પછી હે તે તો મારું બહુ મોટું કામ કરી દીધું હો તમારું મોટું કામ તો થઈ ગયું પણ હવે મારે પાણી આપવાનું તમે ભૂલતા નથી પાછા તારે આજીવન માટે મારી વાડીમાંથી તારું ખેતર પાવાનું હા મને 1 રૂપિયો લાઇટ બિલના પૈસા નહીં આપવાના પણ કમાલ કરે એવી છે હો તું તો પછી અને મેં તો હજી એક જ વાર અશોકને ચડાવ્યો અને ત્યાં તો તે જે બૈરાવને ચડાવીને એ કામ કરી ગઈ બોલ અને તમને ભાન છે ને મેં શું બોલો છો તે? કાકા હું તમને મારા બાપુજીની જગ્યાએ માનતો હતો. કાકા હું જાઉં છું મારે કામ પડ્યો બહુત જાઉં છું બીજાના ઘરે છે ને દીહવાળી મૂકવાનું બંધ કરજો. જો કેવી ભાગી પંચાતડી આખો દી નકરી પંચાતો કરવી ગામના ઘર ગણી ગણીને. અને કાકા અમે બે ભાઈ રામ લક્ષ્મણની જેમ રહેતા હતા એ તમારથી ન જોવાનું. ખરે જરીક વિચાર તો કરતા હોત કે અમે ઘરમાં કેમ રહેવી જવી. એ વિચાર ન આવ્યો તમને? અમને તો છે ને તમને કાકા કહેતાય શરમ આવે. આ તો હારું છું કે મેં બધું સાંભળી લીધું. મારો ભાઈ મારો રામ જેવો ભાઈ મારા નામે બધી પ્રોપર્ટી મકાન વાડીઓ મારા નામે કરીને ઘર છોડીને જતો રહ્યો. મારા જેવા કાકા આ દુનિયામાં પેદા જ ન થતા હોય ને તો સારું હોય. આ મારી બેન કેવી બેનની જેમ અમે બેવ રહેતી હતી, બેવ દેરાણી જેઠાણી. તમે અમારા વચ્ચે વેર પડાવ્યો. તમને કાંઈ શરમ છે? એક ઘરને તમે વેર વિખેર કરી નાખ્યું. અને તમને તો છે ને ઉભો રે. એ તમે રોમાં હાલો આપણે જાય ને ભાઈ ભાભીની માફી માંગી. આપણને થોડી ખબર હતી કે આવું હશે એમ. આ તો બધી આ માયાની માયા ઝાડ હતી. અરે રોવ નહીં તો હું શું કરું? મારા ભાઈને મેં કેવા શબ્દો કીધા, મેં એનું અપમાન કર્યું અને એણે મારા નામે બધી પ્રોપર્ટી વાળ્યું બંગલો મારા નામે કરી દીધું તોય હું એને ઓળખી ન શક્યો. મેં મારી બેન જેવી જેઠાણીને કેટલુંક કેટલુંક બોલી. બચારી હારી હતી. મારે આવું નહોતું કરવું પણ આપણને થોડી ખબર હતી કે આવું બધું હોય છે એમ. આ બધી ઝાડ છે ને ઓલીની છે. જો એણે કાંઈ આપણને ચડાવ્યા ન હોત ને તો અત્યારે બધાય આપણે સાથે હોત. આ બધા છે ને એના કાવતરાલીને લીધે આપણા ઘર ભાંગી ગયા. અને હવે હાલ આપણે છે ને ભાઈ ભાભીને પાછા આપણા ઘરે લઈ આવી. હા વાંધો નહીં.